ગુડ મોર્નિંગ. હવારમાં વહેલા જાગી ગયા હતા કેમ કે આજે હજી વેફર પાડવાની છે. અહીંયા બધા હોતા છે. હું આવી ગઈ રસોડામાં. ચા નાસ્તો બનાવવાનો હતો તો અમારા ખુશીબેન આવી ગયા હવારમાં વાલી કરવા. મેન ખુશીએ નાસ્તો કરી લીધો. પછી બધી વેફર આજે કાલે બનાવી હતી અને ધાબે હુકવવાની હતી. ખુશી કે લાવો નીલમમાંથી હું તમને મદદ કરાવું. મેં પહેલા ઈ વેફર હુકવી દીધી અને હવે છે ને અમારા આ ભાઈ જો હજી હોતા છે. માથે તડકો આવ્યો તો ઊભા ન થાય. હું થોડીક સર્વિસ કરું પછી આ ભાઈ ઊભા થાય. હાલો હવે આજે રાતે બીજી વેફર પાડી હતી ને એને ફટાફટ છે ને 3-4 પાણીમાં ધોઈ નાખવાની છે. ત્યાં પાછી અમારી ખુશી આવી. લાવો માસી હું મદદ કરાવું, તમે થાકી જઈશું. મેન ખુશીએ બધી વેફર ધોઈ નાખીને આ માસીને બેહાડી દીધા ચૂલે. કે વેકેશન કરવા બોલાવ્યા છે કે નકરું કામ કરવા બોલાવ્યા છે. મેં કીધું ભાણિયાને છે ને કામ જ કરી દેવાનું હોય. બધી વેફર પાડી દીધી, તડકે હોકવી દીધી. અમારી ખુશીબેને તો જો અત્યારમાં નાહી લીધું ને કપડાં પણ ધોઈ નાખ્યા. એટલા ડાયા છે. મને કે નીલમ માસી હું બધું કામ મારું હાથે જ કરી લઉં. અહીંયા ટમુ માસીને બાફેલા બટાકાનું શાક બનાવવાનું બાને સંભારો તો માસીએ મસ્ત બાફેલા બટાકાનું શાક બનાવી નાખ્યું. તો સંભારો પણ આયરો બનાવી જ નાખ્યો. ખુશી કે હાલો હવે અમે બધા જમી લેવી. તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જમીને પછી બધા હોઈ ગયા હતા ને હાજે માસી કે આ વેફર બનાવીને એને આપણે તળીને ખાવી કે એવી વેફર બની તો એવી વેફર ખાઈ લીધી. આ વેફર હુકાઈ ગઈ હતી એટલે હવે બધી વેફર ભરી દેવાની છે. મેન માસીએ છે ને બધી ભરી દીધી કે લાય હવે પેકિંગ કરી દો એટલે હવે નહીં. ફૂલ વિડીયો ચેનલમાં આવી ગયો છે, જરૂરથી વિઝિટ કરજો.